નમસ્કાર મિત્રો, અતિપતિ વ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આપણે સવારમાં વહેલા ખેતરે આવ્યા છીએ. આ ખેતર્યું આમાં બાદરી વાવી છે. બાદરી જીવડો ગોળી નાખ્યો છે, એટલે પેલી કોના કેળો અહીંયા હતી લેલી એરિયા ગોળી નાખી છે. એટલા માટે આપણે છત રાખવા માટે આવ્યા છીએ. કાલ તો ખાસી ગોળી નાખી હતું. અને મિત્રો વાગ્યા છે હજી સાતમાં વાર છે. વહેલા આપણે ખેતરે આવી જાય છીએ, કારણ કે હજી તો દિવસ નહીં ઉગ્યો. તો હજી સૂર્યદેવ નહીં ઉગ્યા. હજી તો કોરે મોરે હજી લાલ થાય છે. અને આપણે કોરે મોરે ખેતરના હાથ રાખવા આવી જાય તો પણ ઘા પડી રહ્યો છે હજી ગણ કોરે મોરે. પણ ખેતરે આવ્યા છે વહેલા મિત્રો. આપણે હવારોના ખેતરમાં હતા. વાગ્યા છે 9 અને અમે ઘરે જઈએ છીએ. જય સિયારામને શું કરે છે આપણે જોઈએ. જય સિયારામ, એ જય સિયારામ, જય સિયારામ. શમ રોતો તો વાગુ જાગુ શમ આવ્યો કોણ રોય બેટા? મારી દીકુ શું હતા? મારી દીકુડી લે હે ખાવા, હે ભોજન કરવા. હે શેમ નથી તે તમે ફેરી ઘડિયાળી તારે કોણ કોણ જો અમારી ખેતરમાં? હા કોણ કોણ જો મિત્રો આપણે પાણી વાળી દીધું મગફળીમાં. અને આટલું પાયું છે. બ્લોગ બનાવવાનું ભૂલી ગયો તો. અને મગફળીમાં તો પંખી સરવાયા છે. આ મગ બગલો સરસ છે, આ મગ કાળું પંખી સરસ છે. અને છેલ્લા શાળામાં પાણી વાળીશ આપણે. મિત્રો પછી ઘરે જઈશું આપણે. મિત્રો આપણે પાણી વાળતા હવે પીધું એટલે ઘરે જઈશું. ઘરે જોઈએ જો મિત્રો વૈકાણ ફુવારા મેલ્યા છે મગફળીઓમાં. તે ફુવારા ફરીશું તો પાણી ઉડાડ્યું છે મસ્ત. જો મસ્ત પાણી ઉડાડ્યું છે વૈકાણ. તો હવે ઉડાડીશું તો આ પાણી આપણા ઉપર આવશે. થોડી વાર રોકાઈ દઈએ. જોવા નજીક આવી પાણી તો ફરતું થાય છે પાણી. જો હવે પાણી ફરા. ચલો આપણે ઘરે. ચલો મિત્રો આપણે પાણી વાળી દીધું છે ગવામાં. અને ટિફિન આવ્યું છે આપણે ખાવા માટે. બાળકો લઈને આવ્યા છું. જો બાળકો ટિફિન લઈને આવી ગયો છે. હેડ કોને આલુ હેડ. જો જનકબા ને આવી ગયો છે. કોબી શાક, બાજરીનો રોટલો, ટમાટર સાસ. જો મિત્રો આ બાળકો તો ખેતરમાં આવીને ડોમે ફોડી નાખ્યું છે. ને આ હાલો મસ્તી મજા કરું છું. આ શું કહી છે તમે? આ ફોડી નાખીને હું આગળ તો પાણી પર પગ જાઓ ફોડી નાખો. મને બે માં બોલ્યા પસંદ તો લે વધારે ને. ઓય હાલ તો ફોડી નાખી તું. મને બે બાંધ્યા કરજો. નાકમાં બાંધ્યા કાંઈ પેલું ફોડી નાખી. ભલે બાંધ્યા કરો ફૂટી જા. સાસ મારો લે એલા તો તારો લાયા તો. જો મિત્રો પાણીનો બંબો પડે છે આપણે. ચલો મિત્રો આ છે આપણો પાવડો. અને આ છે નેક પાણી જુઓ તમે. અને ઘઉં આ ટાઈપના છે. કોઈ જબરદસ્ત તો થઈ મંદા ઘઉં છે મિત્રો. જમીન રાશી પડી આ સાલ. એકદમ મંદા છે ઘઉં. પણ ભગવાનને જે હાલવા એ હાલશી. ખુશ રહેવાનું આપણે. ચલો મિત્રો આપણે આ બાજુ ઘઉં પી રહ્યા છે. એટલે સીધા જઈને કૂવા પર જઈ આ વાળામાં બંબો પાડીએ અને મકાઈમાં પાણી વાળી દઈએ. હવે જઈને આપણે ચલો મિત્રો આપણે વાળામાં પાણી વાળી દીધું. હવે
જો આડા પાણી પડે છે, ઠંડુ પડે, આ વાળો રહ્યો પડે છે, પડે પર હોય પડે છે, વધારે આ થાય ભૂંગળામાં. જો મિત્રો આ બંબુ પડે થઈ ને થઈ આ વળકાણ પડે છે. જુઓ મોડી પડે વળકાણ, બંબુ પડે છે ને વળકાણ તો આપણી કેળીઓ આવેલી. જુઓ મિત્રો આપણે કેરીઓ કેવી બેઠી મસ્ત, કેળો બેઠો જુઓ. જો આ રહ્યો કેળો, આ નવી લૂમ ફૂટે છે. એક આ રહ્યો મસ્ત કેળો જુઓ, ઉપરથી કેળો આટલા સુધી આવા પાણી જુઓ, પાણી આવે છે અહીંથી કેળ્યું. જો મિત્રો આ ટાઈપનો કેળો બેઠેલો છે આપણે, આ ટાઈપનો થળિયો છે.